થોડા સમય અગાઉ વિધાનસભા ખાતે ગુજરાતના જેટલા પણ લોક ગાયકો છે તેની સાથે લોક કલાકારો છે તે દરેક લોકોને બોલાવવામાં આવ્યા હતા અને જે બાદ અનેક એવા ફોટો છે તે વાયરલ પણ થયા હતા, પરંતુ અત્યારે હાલ અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા તે જ વાતને લઈને વિક્રમ ઠાકોર છે, જે અત્યાર સુધી જાણીતા એક્ટર છે, તેમની નારાજગી સામે આવી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતની વિધાનસભામાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યો છે અને ખાસ કરીને ક્ષત્રિય અને ઠાકોર સમાજની અવગણના પણ કરવામાં આવી છે। વિક્રમ ઠાકોર જ્યારે પોતાના સોશિયલ મીડિયાના મારફતે આ વસ્તુ કહી રહ્યા હતા તે જ સમયે બનાસકાંઠાના નવઘણજી ઠાકોર છે તે પણ તેમની સાથે જોડાય છે। સૌથી પહેલા તો તે બંનેને સાંભળી કે તે આ વિષય લઈને શું કહી રહ્યા છે। કઈ નહીં તો તમે નમસ્કાર નીરવ, અમારા ઠાકોર સમાજનું બહુ સારું નામ એવા નવઘણજી છે। મને ખૂબ વિક્રમભાઈ દુઃખ થયું છે કે સમગ્ર ગુજરાતના તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવી અને સન્માન આ લોકોએ કર્યું। હાજી, ફક્ત ઠાકોર સમાજના કલાકારોની બાદ બાકી રાખી। હવે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરનું નામ તમારું છે, બીજા નંબર રોહિતભાઈ, છોટે વિક્રમ, એવા હજારો આપણા ઠાકોર સમાજના કલાકારો છે। આ લોકોએ ઠાકોર સમાજનું અપમાન કર્યું છે। સમાચાર મળ્યા, નવઘણજીમાં સમાચાર મળ્યા ગુજરાતમાં આપણો મોટો સમાજ છે અને છતાં આપણી અવગણના એ વ્યાજબી નથી અને કલાકારોને તો કોઈ ધર્મ કે પાર્ટી હોતી નથી। સવાલ જ નહીં, અમારા બધા કલાકારો કોઈ બી બરાબર છે, જે આપણા એમની નવઘણજી આપણે ચલો મારા માટે તો જો મારા માટે તો નવઘણજી, અરે મારી વાત સાંભળો, મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું હું। મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજો કોઈ બી પક્ષ હોય, પણ મને બી દુઃખ લાગ્યું। તમે જેમ મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા સારા કલાકારો, દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવ્યા, બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય, કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે જ। એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે, ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે। મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગે, પણ એમણે જે કર્યું, હું તો નવઘણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે આ આવું ના ચાલે એમ। મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો તો મને માને છે ને બહુ છે। બોલો નવઘણજી, તમારે કઈ બે શબ્દ સંદેશો સમાજને હું આપવા માંગુ છું કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે। બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો। સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું। અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડીને ફ્રીમાં આવે છે સમાજ માટે, એટલે એ બરાબર વાત છે, પણ આમાં એમાં તો આપણે કોઈને આપણા સમાજવાળાને આપણે એક ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો, બધાની અલગ અલગ ચોઈસ હોય સાહેબ, એટલે એ વસ્તુ બરાબર છે કે ભાઈ બધાનો અલગ અલગ ચોઈસ હોય, બધા કલાકારો બહુ બીજા સમાજના કલાકારો બહુ સારા કલાકારો જ છે, તો એ લોકોને બી સાંભળવા, એમને માણવા, પણ આપણા સમાજના કલાકારો બધા કલાકારોને એટલું માન સન્માન આપે છે, તો એવું તો આપણે ના કહી શકીએ કે આપણા સમાજના કલાકારોને તમે બોલાવો, એ બધાની અલગ અલગ ચોઈસ હોય છે સાહેબ। એક એવું લાગે અમારા કલાકારો, ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે, એ મેં જોયેલું છે।
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.